જ્યારે મેં ચૂઝ કર્યું હતું કે આ મારે ફિલ્મ મેકર થવું છે એટલે એની સાથે ફ્રસ્ટ્રેશન તો સાથે આવે જ છે પેકેજમાં. ઘણું બધું એના વગર થવાતું નથી અને ખૂબ જ ફ્રસ્ટ્રેશન, ખૂબ જ ડિસઅપોઇન્ટમેન્ટ, ખૂબ જ સ્ટ્રગલ એટ એવરી પોઈન્ટ. તમે એટલે અને ખૂબ જ હાર્ડ વર્ક કર્યા પછી એમ લાગે કે હવે શું થશે, એમ કે હવે ક્યાંય જતું નથી. પણ એકવાર એક બહુ મુશ્કેલ સવાલ છે, પણ એમ કે બેઝિકલી સ્ટ્રેસનું લેવલ, ફ્રસ્ટ્રેશનનું લેવલ એમાં કોન્સ્ટન્ટલી બેલેન્સ રાખવું બહુ જરૂરી છે. અને પણ એ તમારી તમારામાં કેટલી બિલીફ છે, તમારામાં કેટલો કોન્ફિડન્સ છે અને ફ્રસ્ટ્રેશનનું તમારું લેવલ, એમાં એક બેલેન્સ રાખવાની જરૂર છે. જ્યારે ફ્રસ્ટ્રેશન બહુ આગળ વધી જાય ત્યારે તમે છોડીને બીજી લાઈનમાં ચડી જાઓ. નોર્મલી ઘણા લોકો એમ જ કરે છે કે ચલો આમાં મારું કામ નથી. એટલે એમાં એક તમારે બિલીવ કરવાની બહુ જરૂર, બસ મારે આ જ કરવું છે, બીજે ક્યાંય મને છે નહીં ઈચ્છા. એટલે you go through very hard time, very frustrating long period of wait sometime કે ભાઈ કઈ આગળ વધે જ નહીં. અને જેવા હું જે ટાઈપના પ્રોજેક્ટ પાછા કરું છું એમાં મને વધારે ફ્રસ્ટ્રેશન